10 વાગે લગભગ આ થયું હતું, છઠ્ઠે માળે પાંચમે માળે, અને સ્મોક બધો ધુવાળો બધો ઉપર આવતો હતો, ઉપર કાંઈ દેખાતું નહોતું, શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. દાદરાની રેલિંગ એકદમ ગરમ થઈ ગઈ હતી, બધું હીટ એકદમ હીટ હતું. બસ ભગવાનની દયા છે કે એમકેમાં આવી ગયા ફાયર બ્રિગેડવાળા ને હેલ્પ કરી. ને આજે તો ભગવાનની ખૂબ ખૂબ બધા માટે દયા છે. 2 દીકરી છે નાની, એક તો 5 મહિનાની છે, એને શ્વાસ લેવામાં તકલીફ. બસ ઉગરી ગયા છે આજે. અજયભાઈ મકવાણા હતા, જે સ્વિગી ડિલિવરી બોય હતા અને સ્વિગીની ડિલિવરી માટે આવ્યા હતા. બીજા 2 માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવશે. એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ, એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઈમે તમામ સેફટી નોર્મ્સ ફોલો થયા હતા કે કેમ, આ બાબતે ગહેનતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી છે. આ બાબતે એફએસએલની ત્યાં વિઝિટ થઈ ગઈ છે અને પીજીવીસીએલનો પણ ઓપિનિયન લેવામાં